સર નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર થોડા દિવસ પહેલા આપણે ચર્ચા કરી હતી કે સિંહ જે માનવભક્ષી બની રહ્યા છે તેના મુદ્દે આપણે કરી હતી, અને માણસો પર જી સિંહના જે હુમલા જે વધ્યા છે તેના મુદ્દે આપણે કરી હતી. આધારેમાં તમે જે કેટલાક કારણ આપ્યા હતા સર, અને એમાંથી એક કારણ એવું હતું કે ગીરમાં જે ગેરકાયદે રિસોર્ટ અને હોટેલ ધમધમે છે તેના કારણે સિંહ છે તે ગ્રામ્ય વિસ્તાર ને શહેરી વિસ્તારમાં આવતો થયો છે. હવે સર અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ગીરમાં ગેરકાયદેસર જે રિસોર્ટ અને હોટલ છે તેના પર બુલડોઝર ફેરવવાની આખી વાત છે તે સામે આવી રહી છે. શું કહેશો સર આખા મુદ્દે? મેં પણ આ સમાચાર સાંભળ્યા છે. જી સર. રાજકોટ થી પ્રસિદ્ધ થતું પ્રતિષ્ઠિત દૈનિક સાંજ સમાચાર, જી સર. જી સર. એની પ્લેટ એટલે બ્રેકિંગ ન્યૂઝ વાળી પ્લેટ મેં જોઈ. એમાં આ વિગત છે હા હા સર. કે રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે જેટલા પણ ત્યાં રિસોર્ટ્સ અત્યારે આપણા જંગલમાં જે છે સાસણ ગીરના, જી જી. એમાં જે કાયદેસરના છે એ ઠીક છે, એ પણ કાયદાના પાલન કરનારા હોય તો ઠીક છે, પણ જેટલા ગેરકાયદેસર છે, અતિક્રમણ કરેલા છે, બીજી કઈ ઘોંઘાટ ઇત્યાદિ વગેરે કરે છે, નોર્મ્સ પાળતા નથી, એ બધા ઉપર કહેવાય છે કે બુલડોઝર ફેરવી દેવામાં આવશે. હા 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 હા. એટલું જ નહીં, એના ઉપરાંત એ કીધું કે હવે પછી કોઈને નવા આવી રીતે રિસોર્ટ કે હોટલ બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હવે બેન, આપણે તમારી જ આ ચેનલમાં 2 અઠવાડિયા પહેલા જ્યારે સિંહના માનવ ઉપરના હુમલા વિશેની ચર્ચા કરી હતી. જી સર. ત્યારે આપણે સ્પષ્ટપણે જે કીધું હતું ને, તમે એ તમારા જેને થંબલ કે શું કહો છો પ્લેટમાં હા મૂક્યું હા હતું, હા હા સર. એમાં આપણે ચોખ્ખે ચોખ્ખું કીધું હતું કે જો તમારે જંગલ અને વન્ય પ્રાણી બચાવવા હોય તો આ જંગલને ફાડી ખાનારા લોકોથી બચાવવા પડશે. આપણે એમ વાપર્યો તો શબ્દ, જી 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 સર. જી સર. જંગલને ફાડી ખાનારા લોકો. બોલો, તો અત્યારે એ જ વાત સરકારે સ્વીકારી પણ ખરી કે જે કેટલાક ગેરકાનૂની રિસોર્ટ હોટેલ્સ કે બધા જે બનાવે છે ત્યાં ફાર્મ હાઉસીસ વગેરે, જી સર. એના કારણે વન્ય જીવ પ્રાણી જે છે એ બધા જ ડિસ્ટર્બ થાય છે એટલે માર્ગથી ભટકે છે એટલે બીજા ગામમાં ઘૂસે છે, અને તમારા મારા જેટલા માનવ વસાહતો જે હોય છે એમાં આરામથી શિકાર કરે છે, અને શિકાર કર્યા પછી જયારે માનવ ભક્ષી બની જાય પછીથી તો એ ઓર ખતરનાક. કારણ કે હા અત્યારે 1412 ચોરસ કિલોમીટરના આપણું જે રિઝર્વ આપણે કહેવાય છે હા ફોરેસ્ટ, હા હા હા. પણ 900 જેટલા સિંહ સત્તાવાર છે, એમાંથી 300-400 જ ન્યા છે, બાકીના આપણા તમારા મારા ગામમાં બહાર રખડે છે. બોલો, હા હા હા. એ પછી પાલીતાણા હોય, ભાવનગર હોય, અમરેલી હોય કે એ વિસ્તાર હોય, અહીંયા ચોટીલા સુધી તો દેખાણા છે. દેખાણા છે. હા. તો જે આપણે સરકારે ધ્યાનમાં લીધું એ સારી વાત છે, પણ મૂળ આનો બધા એમ કહેતા કે આ માનવ ભક્ષી બની ગયા એનો એક તો કારણ શું ને મારણ શું. હા હા. તો આપણે કીધેલું કે કારણ જે છે એ જંગલમાં અતિક્રમણ છે, એ છે માણસોનું, અને એનું મારણ એ છે કે એમાંથી એને કાઢો અને માલધારીઓને વસાવો. હા. અત્યારે શું થયું નીલમબેન, માલધારીઓને બહાર કાઢવામાં આવ્યા, અને જે કેટલાક માલદાર લોકો છે એ અંદર ઘુસી ગયા. માલધારી એટલે પશુના પાલકો, જી અને માલદાર એટલે પૈસાદારો. જી જી જી. તો માલદારો ઘુસી ગયા ને માલધારી નીકળી ગયા. હા હા. ઈ સૌથી મોટું હેડેક છે, જેને કારણે સિંહને પછી એને ખોરાક તો જોઈએ ને. ઈ કઈ તમારી મારી જેમ થોડા છે કે ભાઈ બહુ શાક ભૂખ લાગી રોટલી હોય ને ઘરે ખાઈએ. ન હોય તો આપણે આજુબાજુમાં ક્યાંક ભેળની રેકડીએ ઉભા રહે, તીખા મીઠા મિક્સ બનાવો. તો સિંહ થોડો ભૂખો હોય તો કોઈની રેકડીએ ઉભો રહે. ના રે ઈ બરાબર. 2-3 દી ભૂખો હોય તો વિકરાળ થઈને જે તે દિવસે પણ ઈ પાડો કે પાડી કે હાથમાં આવ્યું ફાડી ખાય. હા હા. એટલે આ જે છે ને, અને ઈ કઈ મેં આપણે જેમ ભેળની વાત કરી હા એવું તો એવું તો છે નહીં. હા. તમે જુઓ, કહેવત પણ છે ને કે ભાઈ સિંહ ભૂખો પણ ન સડે, ગમે તેવો હોય કાળ, તૃણ ન ખાય તો ઈ તો છે ગજના ભાંગે ગાળ. હા. એ કોઈ દી ક્યાંય આવું કઈ ખાય નહીં, ઘાસ તમે ફૂસ નહીં તૃણ ન ખાય એમ. હા ઈ કઈ હા આપણે ઈ તો હાવજ ની રીતે હોય ને. હા.
એટલે તમારી જાણ ખાતર સરકારે આ નિર્ણય કર્યો એ સારો કર્યો, કારણ કે સિંહ અને દીપડા છેલ્લા 5 વર્ષમાં સરકારી ચોપડે જે છે 60 થી 70 જેટલા હુમલાના બનાવ બન્યા છે. જી. 700 લોકો તો ઈજા પામ્યા છે, મૃત્યુ પામ્યા એ 10-15 જણાની અલગ ઘટના છે. બોલો. હા 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 તો સાસણગીરમાં મેં ત્યારે જ કીધું કે જંગલી ખાતું છે અને બેફામ તંત્ર છે, એવું આપણું ટાઇટલ હતું. હા હા સર, હા સર. બેફામ તંત્ર અને જંગલી ખાતું, જંગલ ખાતું નહીં. કારણ કે તમારી જાણ ખાતર થાય છે કેવું, સિંહને જેટલું મારણ જોતું હોય, હવે એવા નથી, માલધારી રહ્યા નથી, એટલે એવા વાછડી કે વાછડા કે પાડા કે પાડી કે ઈ તો એને નેચરલ મળતું હતું, ઈ તો મળતું નથી. ના હોય. હા પછી શું થયું, બાકીનું બધું ઘટ્યું. આ રિસોર્ટ વાળા એ પૂરું કર્યું. હા. રિસોર્ટ્સ ને ક્લબ ને હોટેલ્સ ને ફાર્મ હાઉસ ને એટલું બધું બની ગયું કે સિંહના માર્ગ અવરોધાઈ ગયા. એને એક બાજુથી બીજી બાજુ જવું હોય જંગલમાં, તો વચમાં રિસોર્ટ આવે, એટલે એને પોતાનો રસ્તો બદલવો પડે. રસ્તો બદલે એટલે આજુબાજુના ગામડામાં સિંહની પાસે કઈ બીજી સિસ્ટમ તો હોય નહીં, જીપીએસ સિસ્ટમ જેવું. તો એટલે એ ગમે એ રસ્તામાં આવે, ન્યા જાય ને પછી રસ્તામાં આવે ને ફાડી ખાય. એટલે જે સરકારે નિર્ણય કર્યો એ સારો કર્યો. એ જ એનો ઉકેલ હતો કે ભાઈ તમે સિંહના માટેનું અથવા તો વન્ય જીવો માટેનું જે ફોરેસ્ટ રિઝર્વ છે એ એના માટે જ રહેવા દ્યો. આપણે ત્યાં બેન થાતું તો એવું, આજે હોટેલ્સ ને ફાર્મ હાઉસ ને રિસોર્ટ્સ ને એ બધા જે છે ને, એ માલદાર લોકોએ મનોરંજન માટે ઉભા કરેલા છે. મનો ને તનો બે, મનોરંજન તનોરંજન. ત્યાં કોઈ યોગ કે પ્રાણાયામ કરવા જાતો નથી. જે શહેરમાં ખાઈ નથી શકાતું, પી નથી શકાતું, જે રીતે જીવી નથી શકાતું, જે ન કરવું એ કરી નથી શકાતું, એ બધું રિસોર્ટમાં કરી શકાય. એટલે આ રિસોર્ટ બધા છે રંગરેલિયા મનાવવાના છે. અને પછી એમાં ખૂટતું તી કોણે પૂરું કર્યું? આ માલદાર લોકોએ જંગલી ખાતું એટલે કે જંગલ ખાતાને ફોડી નાખ્યું. એટલે સિંહને આરે લાયન શો જે કરવામાં, લાયન શો, એ લાયન શો એટલે આપણે કૂતરાને બટકું નાખીને જેમ આપણે એકબીજા આમ ટટળાવીએ અને કૂતરું પૂંછડી પટપટાવે, જીભ લાંબી કરે ને ઊંચા ઊંચા ઠેકડા મારે ને આલોટે ને ધૂળમાં આલોટે ને કેટલા બધા ખેલ કરે, એમ આ સિંહની સામે કુકડા ધરે. કુકડા હવે માંસના લોચા ધરે. ઓલો સિંહ ખાવા આવે તો પાછું લઈ લે, એટલે સિંહ વળી પાછો, કારણ કે જંગલ ખાતાનો યુનિફોર્મ ની આરે એનો જે ડ્રેસ હોય ને, ડ્રેસ કોડ, એ સિંહ લોકો ઓળખી ગયા હોય છે. સિંહ બને ત્યાં સુધી જંગલ ખાતાનો ડ્રેસ પહેરેલો એવા માણસો ઉપર હુમલો નથી કરતા. એટલે એવા લોકો જે છે, યા પછી જંગલ ખાતા વાળા હોય કે પછી એના જેવા ડ્રેસમાં ડુપ્લિકેટ લોકો હોય, પણ ઈ લોકો ત્યાં આવી રીતે ફાર્મ હાઉસીસમાં લાયન શો કરે. આપણા માલધાર લોકો હોય, માલદાર લોકો, એ પૈસા આપે આવા લોકોને, અને એ પાછા પોતે બેઠા બેઠા બધો શો જુએ. એટલે આખે આખો જે બધું છે ને, એનું જીવને ડિસ્ટર્બ. કારણ કે આ તો શાંત પ્રાણી છે, ભલે હિંસક છે, પણ એટલું વીવીઆઈપી છે. ખાસ કરીને સિંહ એ સેન્ટ્રલી એસી માં જ રહેવા ટેવાયેલું છે. તમારી જાણ ખાતર અમે હમણાં જામનગરના વન તારા નામના જે રેસ્ક્યુ સેન્ટર છે અનંત અંબાણી દ્વારા નિર્મિત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નું, 3500 એકરમાં ઈ આખે આખું છે. એમાં અમે નજર અમે એટલે રાજકોટના તમામ પત્રકારો હતા, ઈ ગયા હતા, જેને નોતરા મળ્યા હતા તે. ઈ પત્રકારોએ સગી આંખે નિહાળ્યું કે કઈ રીતે વન્ય પ્રાણીઓને જીવંત રાખી શકાય. સિંહ થી માંડી, ચિત્તા થી માંડીને, ભાલુ થી માંડીને, હિપોપોટેમસ થી માંડીને એનાકોન્ડા સુધીના અમે જેટલા પ્રાણીઓ જોયા, પશુઓ જોયા, જીવ સૃષ્ટિ જોઈ, જળ સૃષ્ટિ જોઈ, આ બધા માટે જ્યાં જેવું એટમોસ્ફિયર હોય, એ એટમોસ્ફિયર એટલે વાતાવરણ પણ એવું કૃત્રિમ બનાવવામાં આવ્યું. બોલો. કારણ કે ધારો કે જામનગરમાં તમને 42 કે 35 થી 42, સામાન્ય રીતે 28 થી 35 નું વાતાવરણ હોય, ડિગ્રી તાપમાન, અને ઉનાળામાં 42-45 ડિગ્રી હોય. પણ વનતારા જે છે ત્યાં આ લોકો મેન્ટેન કરે. કઈ રીતે? લાખોની સંખ્યામાં વૃક્ષો વાવ્યા છે. પછી ત્યાં જેમ આપણે ડ્રીપ ઇરિગેશન હોય, ડ્રીપ ઇરિગેશન, એવી રીતે પાઇપલાઇન થી વરસાદના, આમ તમારી જાણ ખાતર વરસાદ વરસતો હોય એવી બધી વ્યવસ્થા કરી છે. વરસાદના જણ પડતી હોય ને એવી.
આખા જંગલમાં, એટલે ઠંડારક થાય. તદ ઉપરાંત એમાં પાછી ત્યાં સિસ્ટમ મૂકેલી છે, ફુવારા પદ્ધતિ, જે ઉપરથી ઠંડાઈ પીરશે. આ ઉપરાંત મોટા ભાગનાની બખોલ એટલે કે જે સિંહ ને રહેવાનું હોય ને, એ સેન્ટ્રલી એસી, એમાં એર કન્ડિશન ફિટ કરવામાં આવ્યા છે. બોલો, હવે આવું કરો તો જંગલ ખાતું અને વન્ય જીવો જે છે એ બચે. આપણે ત્યાં સાસણમાં શું કર્યું છે, ખાલી 1412 કિલોમીટર એમ કે રિઝર્વ ફોરેસ્ટ, પણ રિઝર્વ ફોરેસ્ટ પછી નથી એને કઈ ડોક્ટર્સ, નથી પર્યાવરણવિદો, નથી એના જાણકાર બધા વેટરનરી જે કઈ લોકો હોય છે તે, નથી આની કોઈ તપાસ થતી કે હાજા માંદા છે કે સિંહ તો એને શું કરવું, હા મરવા પડ્યો હોય તો તેથી આ લોકો કોથળામાં ભરીને જેમ લાવવું એમ લઈ આવે. અહીંયા વનતારામાં છે એવું નહીં કે ડે ટુ ડે એની તપાસ થાય. 3 દિવસ સુધી એનાકોન્ડા ધારો કે હલે પણ નહીં તો ઈ એલાર્મ સિસ્ટમ પણ એવી ઓટોમેટિકલી મૂકવામાં આવી છે કે કંટ્રોલ રૂમમાં એની એલાર્મ વાગે કે આ એનાકોન્ડા 3 દિવસથી હલ્યું ચલ્યું નથી, એટલે સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કાંઈક ખરાબ થઈ રહ્યું છે. આવી બધી કાળજી લેવામાં આવે બેન તો વન્ય જીવો ટકે. આપણે ત્યાં સાસણમાં જે આ ફોરેસ્ટ રિઝર્વ રાખવામાં એનો આશય આ છે, પણ સિંહ કે વન્ય જીવો માટે ખર્ચો નથી થતો એટલો એના પગારના બધાના ચોપડે ઉધારાય છે 2 પગાળા પ્રાણીઓના. હંધાય ટેસડા કરે છે, મારીને તમારી ઓળખાણ પીછાણ હોય ક્યાંક છેડા અડાડીએ તો કૂતરાની જેમ સિંહ ને રમાડે આપડી યારે. બોલો, તો એનો શું મતલબ, એમ મારું કહેવાનું થાય છે. સરકારે જે કઈ અત્યારે આ નિર્ણય કર્યો છે, આપણે સાંભળ્યું છે બેન, નિર્ણય કર્યો તો એ વધાવવા જેવો છે. આજ એનો ઉકેલ હતો, એ પણ મેં તે દિવસે તમારી સાથેની વાતચીતમાં કીધું હતું કે એનો ઉકેલ પણ આજ છે, બીજો કોઈ નહીં. અને અંતે સરકારે ઈ જ કર્યું છે, તેમાં કઈ હમ તુમ જીત ગયે દુનિયા હાર ગઈ એવું કઈ આનંદ મંગળ નહીં, એવું નથી. પણ આજ વાત છે, ઈ જ કરવું જોઈતું તું જે સરકારે કર્યું છે. બિલકુલ બેન, એટલે સારી વાત છે. અને જો આમને હજી કાગળ ઉપર નહીં રહે તો, કારણ કે આવા ફતવા બહાર પાડવાની સરકારને બહુ જૂની ટેવ પણ હોય છે, એટલે એના ઉપર અમલ કરવાની વાત છે. બિલકુલ બેન, જો અમલ થાય તો જુદી વાત છે. બાકી બધી કાગળ ઉપર તો બંધારણ ઘડ્યું તે ના નિયમ છે દુનિયાભરના, સમજો. તો જો એનું પાલન થયું તો અત્યારે આ દશા પણ ન થઈ હોત ને. બિલકુલ બિલકુલ. છેલ્લા 2-3 વર્ષમાં તમારી જાણ ખાતર આમાં છાપામાં બધી રીતે સરકારી ચોપડે આવેલું છે કે ટોટલ તમારા છેલ્લા 2 વર્ષથી આમ તમે જુઓ તો 332 જેટલા મોત થયા છે સિંહોના. પણ એમાં 64 તો અપમૃત્યુ છે, એટલે કે કોકમાં શોક લાગ્યો હોય ને, કાં કોકની ટ્રેન ની અડફેટે આવી ગયા હોય ને, આવું તેવું. હવે કઈ જેવી તેવી વાત છે, એમાં 17 સિંહ છે ને 24 સિંહણ છે ને 22 જેટલા બાળકો. હા, હવે આવું બધું હોય તો હદ થઈ ગયા, તો ગજબ ન કહેવાય બેન. એટલે વાત શું છે કે જાળવણી આપણે ત્યાં શું છે, એનાઉન્સમેન્ટ બધું બહુ મોટું થઈ જાય, પણ પછી જાળવણીમાં કે એમાં ક્વોલિટી કંટ્રોલમાં કાંઈ નહીં. એટલે અત્યારે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, નર્મદા, એ બધા વિસ્તારમાં તમે જુઓ આ વન્ય જીવો જે છે એ બધા ઘૂસણખોરી કરી ગયા, કારણ કે એને જીવવું તો ખરું ને. અને એને ક્યાં ખબર છે કે એ શિકાર કરે છે એ અપરાધ કહેવાય. એને તો એમ છે કે ભાઈ આપણે જેમ પંજાબી ખાઈએ એમ એ આપણને ખાઈ જાય. આપણે પંજાબી ખાવા જઈએ જેમ રોજ આપણે રોટલા શાક ખાઈને થાક્યા હોય, તો એને શું ફેર પડે. પણ આ હજી પણ આ ખરેખર તો એટલી ગંભીર પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં પેદા થઈ છે કે જેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. એ સિંહ ખરેખર આપણા માટે જોખમ થઈ ગયું. જે પોષતું તે મારતું, એ કમ દિશે શું કુદરતી, એની જેમ સિંહ સ્વયં આપણા માટે ઘાતક બની ગયા. આ એવું ગૌરવ, ઘાતક ગૌરવ છે. બોલો, તો એમાં સરકારે આજે નિર્ણય કર્યાનું મેં સાંભળ્યું તો છે, પણ એનો અમલ ખુલ્લી આંખે હું ને તમે જોઈ શકવા જોઈએ. એવો જો અમલ થાય, હું ને તમે એટલે જનતા કોઈ પણ જોઈ શકે કે ભાઈ હવે જંગલમાં કોઈને પ્રવેશવા દેવામાં આવતા નથી ગેરકાનૂની રીતે. અને ભલા માણસ, એક યુગ હતો બેન જ્યારે તમારે સિંહ ઇત્યાદિ જોવું હોય તો રૂબરૂ જવું પડતું, કારણ કે બીજું કોઈ માધ્યમે હતું નહીં સર્કસ ને બાત કરતા. પણ હવે એવું તો છે નહીં. હવે તો ગૂગલ થી માંડીને બધું આ દુનિયાભરની સગવડ છે. અત્યારે ટીવીમાં પણ તમે જુઓ છો, ટીવીમાં પણ આ જે ચેનલો સ્પેશિયલ જીઓગ્રાફીની બધી આવે છે, નેશનલ જીઓગ્રાફી થી માંડીને બધું, હવે એમાં તમને સિંહ જોવા મળે અથવા તો એની દૈનિક ક્રમ થી માંડીને જીવેથી માંડીને મૃત્યુ સુધીનું જે બતાવે એટલું ક્લોઝઅપ તો તમે જગતના કોઈ પણ વનતારા હું ગમે તેવામાં જાવ તોય નથી મળતું. તમે ક્રિકેટની મેચ
ટીવીમાં બેઠા બેઠા ઘરે જુઓ અને તમે જેટલી બારીકાઈથી જોઈ શકો એટલી સ્ટેડિયમમાં થોડી જોઈ શકો છો. સ્ટેડિયમમાં તમને ખબર પડે ધોળા લુગડા પેલા 11 જણા આમથી આમ દોડે છે. એ પછી એ તેંડુલકર છે કે વૈભવ સૂર્યવંશી છે કે ફલાણો ભાઈ છે, એ તો તમે ટીવીમાં જુઓ તો વધારે ટપો પડે એમ કહું. એમાં એક્શન રિપ્લે પણ આવે કે ક્યાં પગ ખોટો પડ્યો કે ક્યાં નહીં. હવે ઓલામાં તો ફેંકાઈ ગયો દોડો ફેંકાઈ ગયો, તમારે ન્યા ક્યાં એક્શન રિપ્લે. હવે ટીવીની સ્ક્રીનમાં ન્યા બતાવી જુદી વાત છે, પણ દર્શકોને એટલી બરાબર નથી જોવા મળતું જેટલું ટીવીમાં જોવા મળે. તો આ કેસમાં પણ હવે સરકારે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કરવો જોઈએ અને વન તારામાં જે નિર્ણય છે એવો નિર્ણય અહીંયા કરવો જોઈએ કે જેને લાઈવ જોવું હોય તો પહેલી વાત તો એ કે જે અત્યારે ફોરેસ્ટ આપણું ખાતું સાસણમાં જે જંગલ ખાતું છે એમાં બધી એની સુવિધા કરવી જોઈએ કે સિંહને એમ ન લાગે કે હું હવે હાવ મરવા પડ્યો છું. ટેસડા કરતા હોય અને બતાવવાનું કઈ રીતે ઇલેક્ટ્રિક ગાડી હોય જે નોન પોલ્યુશન જેને અવાજે ના આવે એવી ગાડીમાં લઈ જવાનું અને સિંહ બહાર હોય તો દેખાય, નહીં તો થયું. ફરજિયાતની તૂતું કરીને જેમ કૂતરાને બોલાવી એમ કરીને બોલાવો ને એને ડિસ્ટર્બ કરો. કારણ કે આ સિંહ જે છે શાંત પ્રકૃતિનું આમ છે, ભલે હિંસક છે. એક વખત ઈ પાડા કે કોઈનું પણ મારણ કરે ને ધરવ ખાઈ લે ને પછી 3-4 દી હુઈ જાય. એને પછી આપણી જેમ ન હોય ટિફિન લઈને ક્યાં જવાનું, ઈ ખાઈ જાય ને હુઈ જાય. તો પછી ભલા માણસ એને ડિસ્ટર્બ ન કરો તો એનું સિંહત્વ પણ ટકી રહે. તો પેલા સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેટલા પણ વન્ય પ્રાણીઓ જેટલા છે આપણા જંગલના સાસણના જંગલમાં એને અનુરૂપ એટમોસ્ફિયર. આપણે જ્યાં જંગલમાં ઉનાળામાં દર વર્ષે તમે સાંભળો દાવાનળ થાય, કેટલાય ઝાડવા હળગી જાય. કોઈ દી પાછું ઝાડવા વાવ્યા એવું નથી સાંભળ્યું, હળગી ગયા. એ હળગે પણ એમાંય રાજકારણ છે. જે સારા કિંમતી ઝાડવા અમુક લોકો મિલી ભગત થી કાપી જાય ને પોતાના બારી બાયણાથી માંડીને બધું બનાવે, પછી ચોપડા ઉપર ઉધારવા કે નહીં એટલે ઉધારવાટું દાવાનળ નામે કરી નાખે ખેલ. જે રીતે આપણે રાજકોટમાં અમે તો તમે બેન જાણો છાપાની દુનિયામાં છો, માર્ચ એન્ડિંગમાં બધે બહુ આગ લાગે. અમારા રાજકોટમાં તો એક રૂની પેઢી હતી, દર માર્ચ મહિનો થાય એટલે એની તો આગ લાગે જ લાગે. અમને ખબર પછી આપણા ધ્યાનમાં આવ્યું તો એક દી મેં હેડિંગ એવું માર્યું હતું કે ફલાણાભાઈ ના રૂના ડેલામાં લાગી આગ, વીમાના કાગળિયા સિવાય બાકી બધું ખાક. એટલે ખ્યાલ આવે સમાજને કે આગ શું કામ લાગે. ઈ એક વીમાના કાગળિયા ન બળી જાય બાકી બધું બળી જાય. એમ અહીંયા જે દાવાનળ લાગે છે જંગલમાં, ઈ ઝાડવા બળી જાય. ક્યાં બળી જાય? જે કપાઈ ગયા હોય ઈ. કોણ હવે જંગલ મેં મોર નાચા કિસને દેખા. એટલે આ બધા જે ભ્રષ્ટાચારો છે, દુરાચારો છે, અતિક્રમણો જે છે માણસોના, અમુક માલદાર લોકોના, એ બધું અટકાવે અને જંગલને જંગલની રીતે નૈસર્ગિક રીતે એમને પલપવા દે તો આપણા છોકરા છૈયા ઉપર આ હુમલો ન કરે. સિંહ તો આમ રજવાડી પ્રાણી છે, આમ સામાન્ય રીતે જેમ તેમ મોઢું ન નાખે જ્યાં ત્યાં. એ કોકનું મારણ કરેલું હોય તોય નથી ખાતો, ભૂખો હોય તો. મારણ પોતે કરે અને પછી તાત્કાલિક ના ખાય, મારણ કરીને વયા જાય પછી અનુકૂળતા એ પધારે જમવા પોતે. બોલો, એમ નહીં કે આ ખાધું એટલે મંડું કાળની જેમ ખાવા. તો એવું રજવાડી છે. તો ઈ કોઈ દી આપણા માણસ ઉપર કોઈ દી કઈ કરે? તમે હમણાં જે ભાઈ છે બચી ગયો જણ, જેની ઉપર જેની બેસે તો પંજો દબાવીને, તમે જુઓ ઓલા એ માથું પંપાડ્યું. તો મને એક સિંહના જાણકાર, આ સિંહની પ્રકૃતિના જાણકાર એક ડીએફઓ છે નિવૃત્ત, નામ જ અત્યારે હું ભૂલી ગયો છું, પણ એને મને કીધું કે સિંહ જે છે ને આમ સામાન્ય રીતે માણસ ઉપર હુમલો કરતા નથી. એને એમ લાગે કે માણસ મને ક્યાંક હેરાન કરશે તો હુમલો કરે, અને હુમલો કર્યા પછી એને, કારણ કે સિંહની આંખોમાં અમુક પ્રકારનું વિઝનની વ્યવસ્થા હોય છે, એને કપડામાં સફેદ ને કાળું બે જ દેખાય એમ કઉ છું. એટલે માણસ બેઠો હોય તો એને એમ લાગે કે ક્યાંક પ્રાણી બેઠું છે તો જ હુમલો કરે. જયારે ખબર પડે કે આ માણસ છે એટલે એને અફસોસ થાય એવું મને કીધું. બોલો, અરે આ તો ખોટું થઈ ગયું એમ. તો અહીંયા તમે જુઓ જે છોકરા હમણાં છેલ્લે જે ભાઈ ભીખાભાઈ કે કાળુભાઈ જે બચી ગયા, તમે જુઓ 25 મિનિટ સુધી સિંહ એની માથે બેઠો રહ્યો ને તો ધારે તો એક સેકન્ડમાં ઈ તો એનો કાળ કરી શકે એમ હતો. અને ઓલા ભાઈએ પણ જીગર દાખવી અને અથવા તો કૌશલ દાખ્યું કે આવડત ભગવાને એને બચાવવા માટે, તો એને માથે પંપાડ્યો ખરો સિંહને, તો સિંહે એને જતો કરી દીધો. એમ આ સિંહની પ્રકૃતિ છે. એટલે અત્યારે સરકારે બેન તમે જે પ્રશ્ન કર્યો
હા. તો સરકારે આ કાયદો કર્યો સારું, પછી અમલમાં મૂકે તો એથી વધારે સારું. તો આપણે ભવિષ્યમાં આ સૌરાષ્ટ્રનું અત્યારે જે આપણે જેનું ગૌરવ લઈએ છીએ કે આખા એશિયામાં અમારે ત્યાં એમ કે આવું બહુ મોટું સિંહનું અભયારણ્ય છે, ઈ અભયારણ્યનું ગૌરવ આપણે તો લઈ શકશું, નહીતર થશે એવું. મને એ જ ડીએફઓ જે છે એને કીધું કે જો આમને આમ કરવામાં નહીં આવે તો એ સમય દૂર નથી કે સરકારે યા તો શૂટેડ સાઇટના ઓર્ડર કરવા પડે અને કા લોકો મનસે મારવા. શું કામ ભાઈ, જીવ તો બચાવવો કે નહીં? એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલે સરકારે જે વ્યવસ્થા અત્યારે મેં સાંભળ્યું એ પ્રમાણે કે મેં તમને દાખલો આપ્યો કે સરકાર પાસેથી આવી એને વ્યવસ્થા કરી નવો કાયદો કર્યો છે, તો સારી વાત છે. જંગલને જંગલની રીતે કુદરતની રીતે જ રાખવામાં આવે. અતિક્રમણ લોકોએ કર્યું છે, માલદાર લોકોએ, માલધારીને બદલે માલધારી નહીં માલદાર લોકોએ જે કર્યું છે એને ત્યાંથી ખદેડવામાં આવે અને આ વન્યજીવ પ્રાણી છે એને ફરીથી પુનર્જીવન આપવામાં આવે તો આપણી સમસ્યા જે છે એ દૂર થશે અને આપણું ગૌરવ જળવાઈ રહેશે અને લોકોના જીવ બચશે. જી બેન. બિલકુલ બિલકુલ સર, સાચી વાત છે. અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગતવાર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન. જી સર.